સોલાર પ્રોજેક્ટના બજેટમાં જો 1 થી 2 કરોડ રૂપિયાની ભૂલ ના કરવી હોય તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે રિયાલિટીમાં સોલાર પ્રોજેક્ટ્સ એટલે ફક્ત પેનલ્સ અને સ્ટ્રક્ચરનો જ ખર્ચો નથી હોતો. EPC કોટેશન સિવાય પણ ઘણા હિડન અને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આવે છે, જેના લીધે તમારું બજેટ 10 થી 20% વધી શકે છે. જેમ કે જમીનનું NA અને NOC, લીગલ અપ્રુવલ્સ, ગવર્મેન્ટ ફીસ, PGVCL કે ગેટકોના ચાર્જીસ અને ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચો. આ સિવાય લોન પ્રોસેસિંગ ચાર્જીસ, બેંક ગેરંટી અને કન્સલ્ટન્સી ચાર્જ પણ એડ થાય. એટલે જે પ્રોજેક્ટનું કોટેશન 10 કરોડનું આવેલું હોય તેનો એકચ્યુઅલ ખર્ચો 11 થી 12 કરોડ પહોંચી જાય. માટે જો પ્રોપર પ્લાનિંગ ના હોય તો વચ્ચે જ ફંડિંગની પ્રોબ્લેમ આવી શકે છે. એટલે સોલારમાં ફક્ત કોટેશન નહીં, પરંતુ પ્રોજેક્ટનું કમ્પ્લીટ કોસ્ટિંગ સમજવું ખૂબ જરૂરી છે. હવે જો તમારે આ હિડન એક્સપેન્સીસનું પૂરેપૂરું લિસ્ટ જોઈતું હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો લિસ્ટ. હું તમને ડિટેલ્સ DMમાં મોકલી આપીશ.